હીરા બજારની અંદર આમ ગણવીને તો આ ધંધો છેલ્લા કોરોના પછીથી ઝઝૂમી જ રહ્યો છે અને હજી ઝઝૂમે છે અને આની સમસ્યાની કોઈ વાત આજ સુધી કોઈ મીડિયા પત્રકારોએ કોઈએ લીધી નથી અને નોંધ પણ લીધી નથી અને જાજા પત્રકારો આજે દેશની નેશનલ ચેનલો જે છે એ મોદી સરકારની ચાટુકાર ચેનલો બની ગઈ છે અને એ ઓલરેડી સત્ય છે પણ છતાં એ સમયમાં જીએસટીવી જ્યારે જનતાનો અવાજ ઉઠાવતી હોય તો મને એના માટે ફક્ર છે। હું અભિનંદન આપું છું જીએસટીવીને, ગુજરાત સમાચારને કે એ પોતાનો અવાજ જનતાનો અવાજ બની અને નિર્ભયપણે બતાવે છે અને કાયમ માટે બતાવતો રહે, કોઈનો પણ ડર રાખ્યા વગર। લોકશાહીમાં કોઈનો ડર ન હોય। આ લોકોને આજે જેલમાં પૂરવાની ઈડી, સીબીઆઈ, ઢીકડી ભૂસડી ક્યાં સુધી? તમારી પાસે સત્તા છે ત્યાં સુધી ને। સત્તા કોઈ દી કાયમ કોઈની રહી નથી, આજ નહીં તો કાલ સત્તા ઉખડી જવાની છે, પણ લોકોના કામ કરશો। આવીને ફોર્મ ઉપર તમે જે વાત કરતા હતા, તમે અહીંથી ગયા હતા, તમે ગુજરાતના પનોતા પુત્ર છો।